નમસ્તે મિત્રો, એજ્યુસફર તરફથી હું ખુમાણ અપર્ણાબેન આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરી સાર્વનામિક વિશેષણ એટલે શું અને તેના પ્રથમ પ્રકાર તરીકે દર્શક વિશેષણની. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ પ્રશ્નવાચક વિશેષણ અને સાપેક્ષ વિશેષણ એટલે શું. તો પ્રશ્નવાચક વિશેષણ એટલે શું? મિત્રો, આ બાબત સમજતી વખતે ધ્યાન આપજો. આ વિડીયોના અંતે તમને એક પ્રશ્ન પૂછવામાં આવશે. તો હવે ચર્ચા કરીએ પ્રશ્નવાચક વિશેષણની. પ્રશ્નવાચક વિશેષણ એટલે શું? જે વિશેષણ પ્રશ્ન પૂછવા માટે વપરાય છે તેને પ્રશ્નવાચક વિશેષણ કહેવાય છે. આપણે વિશેષણ જ્યારે સાર્વનામિક વિશેષણની ચર્ચા કરીએ છીએ ત્યારે આગળ જોયું હતું તેવી રીતે દર્શક વિશેષણ છે, હાલ પ્રશ્નવાચક વિશેષણ છે, આપણે ચર્ચા કરવાના છીએ સાપેક્ષ વિશેષણ છે. બધા એક નજરે સર્વનામ જેવા જ લાગે છે કેમ કે આ સાર્વનામિક વિશેષણ છે, પરંતુ સર્વનામને સાથે સાથે આ જ સર્વનામને વિશેષણ તરીકે એટલા માટે સમજવા જરૂરી છે કે અમુક સમયે તે સર્વનામ તરીકે ઉપયોગમાં આવેલા હોય છે, તો અમુક સમયે તે વિશેષણ તરીકે હોય છે. એ વસ્તુ આપણા ઉપર આધાર રાખે છે કે જ્યારે આપણી સામે આવે છે ત્યારે એનો ઉપયોગ છે એ સર્વનામ તરીકે થયેલો છે કે વિશેષણ તરીકે થયેલો છે, એ આપણે જોવાનું રહે છે. અહીંયા ઉદાહરણ જોશું એટલે ખ્યાલ આવશે કે પ્રશ્ન પૂછવા માટે જે સર્વનામનો ઉપયોગ થયો છે તે પ્રશ્નવાચક વિશેષણ કઈ રીતે છે. દાખલા તરીકે, તમે કેવી વસ્તુ લાવ્યા છો? અહીંયા કેવી એ પ્રશ્નવાચક વિશેષણ છે. જે વસ્તુ છે એ નામ છે, નામનો એક પ્રકાર છે. તો નામ સાથે આવેલું પ્રશ્નવાચક સર્વનામ, એ સર્વનામ અહીંયા પ્રશ્નવાચક વિશેષણ બને છે. કયા માણસે આવું કામ કર્યું? અહીંયા ક્યાં, જેવી રીતે સર્વનામની અંદર પ્રશ્નવાચક જે શબ્દ છે એ પ્રશ્નવાચક સર્વનામ બને છે, એવી જ રીતે અહીંયા પ્રશ્નવાચક વિશેષણમાં પણ પ્રશ્નવાચક જે શબ્દ છે તે જ પ્રશ્નવાચક વિશેષણ બને છે. તમે શું જવાબ આપ્યો? અહીંયા શું છે પ્રશ્નવાચક વિશેષણ બનશે તે. કયા ગામ જવાનો છે? અહીંયા ક્યાં છે તે વિશેષણ છે. પેપરમાં કેવા પ્રશ્નો પૂછાય છે? અહીંયા કેવા પ્રશ્નવાચક વિશેષણ બને છે. તો મિત્રો, આ વાત થઈ પ્રશ્નવાચક વિશેષણની. હવે આપણે ચર્ચા કરીએ સાર્વનામિક વિશેષણના અંતિમ પ્રકાર તરીકે સાપેક્ષ વિશેષણની. સાપેક્ષ એટલે શું? સાપેક્ષ સર્વનામની ચર્ચા કરતા હતા ત્યારે વાત કરેલી હતી કે સાપેક્ષ એટલે શું, તો કે જે સાથે કોઈની અપેક્ષા રાખે છે તે સાપેક્ષની આપણે સંધિ છૂટી પાડીએ. સાપેક્ષ એટલે આમાંથી સ
તો સનો અર્થ થાય છે સાથે, વત્તા અપેક્ષા. અપેક્ષા એટલે ઈચ્છાવાળું. અહીંયા સાપેક્ષ એટલે એક વિશેષણ બીજા વિશેષણની અપેક્ષાએ, મતલબ કે એકબીજાની જરૂરિયાત એકબીજાની સાથે વપરાય છે ત્યારે તે સાપેક્ષ વિશેષણ બને છે. વ્યાખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો જે વિશેષણ એકબીજા સાથે વાપરવાની જરૂર યાની કે અપેક્ષા રહે છે તેને સાપેક્ષ વિશેષણ કહેવાય છે. જે વિશેષણ એકબીજા સાથે વાપરવાની જરૂર રહે છે અથવા તો અપેક્ષા રહે છે તેને સાપેક્ષ વિશેષણ કહેવાય છે. ઉદાહરણ જોશું એટલે ખ્યાલ આવશે. એ સિવાય સાપેક્ષ સર્વનામ જ સાપેક્ષ વિશેષણ તરીકે વપરાય ત્યારે તે સાપેક્ષ વિશેષણ બને છે. આગળની વ્યાખ્યાઓમાં જોયું તો તે રીતે સાપેક્ષ સર્વનામ વિશેષણ તરીકે વપરાય ત્યારે સાપેક્ષ વિશેષણ બને છે. દાખલા તરીકે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. અહીંયા જ્યાં સ્વચ્છતા એ પ્રથમ વાક્ય છે. જ્યાં છે એ સાપેક્ષ સર્વનામ આવે છે. સ એટલે સાથે. હવે જ્યાં જે સર્વનામ છે એ અહીંયા વિશેષણ તરીકે આવ્યું છે, બરોબર. તો જ્યાં છે એ વિશેષણ ત્યાંની અપેક્ષા રાખે છે. જ્યાં સ્વચ્છતા તેનાથી વાક્ય પૂરું થતું નથી. સામે જ્યારે ત્યાં પ્રભુતા એ વાક્ય જોડાય છે, મતલબ કે એક વિશેષણ છે એ બીજા વિશેષણની અપેક્ષા રાખે છે ત્યારે તે સાપેક્ષ વિશેષણ કહેવાય છે. જેવી રીતે સર્વનામમાં હતું તેવી જ રીતે વિશેષણમાં છે. તો અહીંયા જ્યાં ત્યાં એ સાપેક્ષ વિશેષણ તરીકે છે. બીજા વિશેષણની સાથે જ તેનો અર્થ પૂર્ણ થાય છે. જેવો સંગ તેવો રંગ. અહીંયા હવે ખ્યાલ આવી ગયો હશે કે જેવો તેવું સાપેક્ષ વિશેષણ છે. જેવું વાવશો તેવું લણશો. અહીંયા જેવું તેવું. જો મહેનત કરશો તો સફળ થશો. જે કામ કરો તે વિચારીને કરજો. અહીંયા જે તે
મિત્રો, ઉપરોક્ત ઉદાહરણની અંદર દરેક સર્વનામ છે એ બીજા સર્વનામની સાથે જ વપરાય છે, તેની અપેક્ષાએ વપરાય છે, ત્યારે તેનો અર્થ છે એ પૂર્ણ થાય છે. માટે તેને સઅપેક્ષા એ રીતે સાપેક્ષ વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અહીંયા વાત પૂર્ણ થાય છે સાર્વનામિક વિશેષણ અને તેના પેટા પ્રકારોની. આગળના વિડીયોમાં આપણે વિશેષણના અન્ય પ્રકારોની ચર્ચા કરવાના છીએ, પરંતુ આજના વિડીયોના સંદર્ભે તમારા માટે એક પ્રશ્ન છે. એ વિશેષણ કયું જે બીજા વિશેષણની અપેક્ષા રાખે છે? મિત્રો, પ્રશ્નનો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં આપજો. તેનો જવાબ હું તમને આગળના વિડીયોમાં આપીશ. મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂર લાઈક કરો અને તમારા મિત્રોને પણ શેર કરો. તેમજ જો તમે અમારી એજ્યુસફરની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ બટન પર જઈને ક્લિક કરીને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી તમને એજ્યુસફર તરફથી દરરોજના નવા અપડેટ મળતા રહેશે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.